विषय एकाउंट प्रकरण 10 बैंक सिलक मेळ। अगाऊ अपना पीरियडनी अंदर अपने बैंक सिलक मेळ बनाववाना हेतुओ जोई गया। त्यारबाद हवे आजे जोईए तमारे मैं तमने 4 बाकी आपणे कीधुं रोकड़ मेळ प्रमाणे उधार बाकी एटले बैंक सिलक, जमा बाकी एटले बैंक ओवरड्राफ्ट, पासबुक प्रमाणे जमा बाकी एटले बैंक सिलक અને ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ। બરોબર, તો અહીંયા આગળ આપણે આજે જોઈએ બેંક સિલક મેળ બનાવવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે તે જોઈએ છે આપણે। તો અહીંયા આગળ રોકડ મેળ અને પાસબુક પ્રમાણે બેંક ખાતાની બાકીના તફાવતના કારણ જોઈએ આપણે કે કયા કારણથી બંનેની બાકીમાં તફાવત જોવા મળે છે। બરોબર, तो હવે ખાસ ધ્યાન રાખી લીધું આ છે રોકડ મેળ આ ઉધાર આ જમા અહીંયા આગળ જાવક છે ઉધારમાં आवक है। बराबर विद्यार्थियों, आ पासबुक उधार तो जावक जमा तो आवक। जो विद्यार्थी તમારે એ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે રોકડની ઉધાર બાજુ લખાય તો જો ત્યાં આવક છે તો પાસબુકની જમા બાજુ લખાય છે। જમા બાજુ આવક, રોકડની જમા બાજુ લખાય તો જાવક છે તો પાસબુકની ઉધાર બાજુ થઈ જાવક। બરોબર, તો અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે બાજુ નથી લખાયું શું એ બાજુ બેંક સિલક મેળમાં લખવાનું છે। જો હવે એક એક કારણથી તફાવત તમને સમજાવજો। તો પહેલું કામ છે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક। હવે બેંકમાં ભરેલું છે આપણે, બરોબર, એટલે આપણે શું કર્યું છે બેંક ખાતે ઉધાર, દાખલા બેંકમાં 10,000નો ચેક ભર્યો એટલે આપણી આવક છે એટલે આપણે 10,000 અહીંયા લખી નાખ્યા છે। આપણે બેંકમાં ભરેલ ચેક આપણે રોકડની ઉધાર બાજુ લખીએ। શું બેંકમાં ભરેલો, યાદ રાખજો, બેંકમાં ભરેલો ચેક હોય એ રોકડની ઉધાર બાજુ લખાય તો પાસબુકની જમા બાજુ લખાવવું જોઈએ પણ લખાયું નથી। ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? જોતા રહેજો। શું રોકડની ઉધાર બાજુ લખાઈ ગયું છે, ભરેલ ચેક છે એટલે રોકડ નોંધ થઈ ગઈ છે પરંતુ પાસબુકમાં તે નોંધ કરવાની રહી ગઈ છે। શું? તો આપણે એ વસ્તુ ધ્યાન રાખી લેજો। તો ક્યાં નથી લખાયું? પાસબુકની જમા બાજુ લખાયું નથી તો આપણે અહીંયા જમા બાજુ 10,000 લખવાના। ખ્યાલ વિદ્યાર્થીઓ? ત્યાં ઉધાર તો અહીંયા આગળ જમા બાજુ લખવાનું બેંક સિલક મેળમાં। જ્યાં નથી લખાયું એ લખવાનું છે। આ થયું આપણું બેંક સિલક મેળ। જે જગ્યાએ નોંધ નથી થઈ તે જગ્યાએ આપણે નોંધ કરવાની છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર, ફરી એકવાર જોઈ લો। ભરેલ ચેક રોકડમાં ઉધાર બાજુ લખાય, પાસબુકમાં જમા બાજુ લખાય પરંતુ આપણે લખ્યું નથી તો એટલા માટે આપણે બેંક સિલક મેળમાં તે લખી કાઢ્યું આપણે। બરોબર વિદ્યાર્થીઓ?
બરાબર. ત્યારબાદ બીજું કારણ છે કે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. લખેલ ચેક એટલે શું? કે આપણે કોઈને ચેક આપ્યો છે. લખેલ ચેક એટલે દાખલા તરીકે આપણે 4 છે તો અહીંયા આગળ આપણે લખ્યું 5000 લખી ગયા છે, પરંતુ હજી સુધી બેંકમાં તે રજૂ કરવામાં આવ્યો નથી, તો બેંકમાં એ ઉધાર થયો નથી. ત્યાં જમા બાજુ લખવું જોઈતું હતું, પાસમાં ઉધાર બાજુ લખાવવું જોઈતું પણ લખાયું નથી, તો આપણે અહીંયા આગળ ઉધાર બાજુ લખવા શું લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે. ખબર પડી? તો અહીંયા આગળ લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે એ બેંક સિલિન્ડરમાં ઉધાર બાજુ લખાય. ખ્યાલ? બરોબર વિદ્યાર્થીઓ? ત્યારબાદ ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરેલ છે. ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરેલ. બેંકમાં જમા થઈ ગયો 5,000 છે. કોઈ ગ્રાહકે આપણા ખાતામાં 5,000 જમા કર્યા, પરંતુ આપણને જાણ થઈ નથી, તો અહીંયા જમા તો અહીંયા ઉધાર લખાવવું જોઈએ, લખાયું નથી. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા ઉધાર બાજુ લખવા. આ પહેલી એન્ટ્રી, આ બીજી એન્ટ્રી અને આ ત્રીજી એન્ટ્રી. બરોબર? તો મેં અહીંયા આ પહેલી એન્ટ્રી કરી, અહીંયા પહેલી એન્ટ્રી હોવી જોઈતી હતી. બરોબર? આ બીજી એન્ટ્રી કરી, આ બીજી એન્ટ્રી અને આ ત્રીજી એન્ટ્રી કરીને આ ત્રીજી એન્ટ્રી. ખ્યાલ આવી ગયો? તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જે જગ્યાએ લખાયું નથી એ જગ્યાએ તમારે લખવાનું છે. બરોબર? આટલું ધ્યાન તમારે રાખવાનું છે. બરાબર છે? ખબર પડી? ત્યારબાદ બેંકે ગ્રાહકના ખાતાએ ઉધારેલ વ્યાજ કે ચાર્જીસ. બેંક આપણે જે કંઈ સેવા પૂરી પાડે છે, બરોબર, એના આપણને કોઈ નાણાં આપ્યા હોય, પૈસા આપણે ઉછીને આપ્યા હોય, એ આપણી પાસે એનું વ્યાજ વસૂલ કરે તો આપણા ખાતે ઉધાર કરે. તો દાખલા તરીકે 500 રૂપિયાનો ચાર્જ આપણે ઉધાર કર્યા. આ ચોથી એન્ટ્રી. બરોબર? આપણા ખાતામાં આપણે વ્યાજ ઉધાર કર્યું હોય કે કોઈ ચાર્જ ઉધાર કર્યો હોય, બરાબર, એ અહીંયા લખે. પરંતુ જ્યાં સુધી આપણા રોકડમાં તેની જાણ ન થાય ત્યાં સુધી તે લખતા નથી. તો અહીંયા ઉધાર બાજુ લખવું જોઈતું હતું, પણ અહીંયા લખ્યું નથી. આ ચોથી એન્ટ્રી ત્યાં લખાયું નથી. બરોબર? એ આપણે અહીંયા આગળ લખવાનું. અહીંયા ઉધાર થયું ત્યાં જમા થવું જોઈએ, પણ નથી લખાયું, તો આપણે અહીંયા જમા કરવાના. આ ચોથી એન્ટ્રી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર? પાંચમું કારણ, બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ. બેંકે આપણે કીધું હોય કે આપણે કોઈની પાસેથી પૈસા લેવાના છે, એ બેંકને કીધું એટલે બેંકે લઈ લીધા અને આપણા ખાતે જમા કરે કે રમેશભાઈ પાસે તમારે 500 રૂપિયા અમારા વચ્ચે વસૂલ કરજો, તો એને વસૂલ કરી દીધા. બરોબર? તો એને આપણા ખાતે જમા કરે 1000 રૂપિયા. પાંચમી એન્ટ્રી. બરોબર? આપણા ખાતે જમા કર્યા, પણ એ રોકડ મેળમાં લખાયું નથી. રોકડમાં તેની નોંધ થઈ નથી, એટલે અહીંયા આગળ પાંચમી એન્ટ્રી લખાઈ નથી. શું? તો એની નોંધ આપણે અહીંયા ક્યાં કરવાની? ઉધાર બાજુ કરવાના. આ એક
કરતા રહેજો. એટલા માટે એન્ટ્રી નંબર લખતો રહું છું. બરોબર. તો આવી રીતે એન્ટ્રી કરતા રહેવાની. ત્યારબાદ છઠ્ઠી એન્ટ્રી, રોકડમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાનું રહી ગયેલ છે. આપણે રોકડમાં નોંધ્યો છે, આપણને ચેક મળ્યો, બરોબર, એટલે આપણી આવક થઈ, એટલે રોકડમાં નોંધી કર્યો આપણો, એટલે આપણી આવક થઈ. તો અહીંયા આપણે ચેક મળે છે 5000 રૂપિયા, માની લઈએ કે એના કે નોંધી કાઢ્યો આપણે. બરોબર. એટલે અહીંયા આગળ રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરો રહી ગયેલ છે. એટલે આપણે રોકડ મેળની ઉધાર બાજુ લખાઈ ગયું છે, પણ પાસબુકમાં આપણે બેંકમાં ભર્યો નથી, એટલે પાસબુકમાં લખાયું નથી. એટલે ત્યાં ઉધાર તો અહીંયા આગળ છઠ્ઠી લખાઈ નથી જમા બાજુ, તો આપણે અહીંયા જમા બાજુ લખવાના. જોતા રહેજો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આવકો થઈ હોય તો રોકડની ઉધાર બાજુ લખાય, પાસબુકની જમા બાજુ. રોકડની ઉધાર બાજુ લખાઈ ગયું હોય, પાસબુકની જમા બાજુ ના લખાયું હોય તો બેંક સ્ટેટમેન્ટમાં જમા બાજુ લખવાનું. જાવક થઈ હોય તો રોકડની જમા બાજુ લખાયું હોય, કે પાસબુકની ઉધાર બાજુ લખાયું ના હોય તો બેંક સ્ટેટમેન્ટની ઉધાર બાજુ લખવાનું. એ ટૂંકમાં તમારે યાદ રાખવાનું, આવક હોય તો રોકડની ઉધાર બાજુ, પાસબુકની જમા બાજુ. જાવક હોય તો રોકડની જમા બાજુ, પાસબુકની ઉધાર બાજુ. જે જગ્યાએ નોંધ થઈ નથી તે તમારે બેંક સ્ટેટમેન્ટમાં કરવાની છે. બરોબર વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? ત્યારબાદ સાતમું, બેંકમાં ભરે પરંતુ રોકડ નહીં નોંધેલ છે. એટલે બેંકમાં આપણે ચેક ભરી કાઢ્યો છે, બેંકમાં ચેક ભર્યો એટલે બેંકની જમા બાજુ લખાઈ ગયું છે. મને અહીંયા આગળ 2000 નો ચેક લખી ગયો છે. એટલે અહીંયા આગળ બેંકમાં ભરેલો બધું રોકડમાં નહીં નોંધેલ છે. બરોબર. એટલે બેંકમાં લખી ગયો છે અહીંયા આગળ, તો ત્યાં લખવાનું રહી ગયો છે, અહીંયા લખાયું નથી. આ 7 નંબર કઈ બાજુ? ઉધાર બાજુ. તો આપણે અહીંયા આગળ ઉધાર બાજુ લખવાના. 2000 રૂપિયા 7ની અસર. ખ્યાલ વિદ્યાર્થીઓ? બરોબર. તેવી જ રીતે 8મું, લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ છે. આપણે લખ્યો છે અને બીજાને આપ્યો છે, એટલે એણે આપણા ખાતામાં ભર્યો, એટલે બેંકે આપણા ખાતે ઉધાર બાજુ લખી નાખ્યા છે. અહીંયા જો 5000 ચેક બીજાને આપ્યો તો આપણે, બરોબર, એણે પાસબુકની અંદર ઉધાર લખાઈ ગયું છે અને જમા બાજુ લખાવવું જોઈએ, એ લખાયું નથી, તો આપણે બેંક સ્ટેટમેન્ટની અંદર લખી નાખવાનું. લખી ચેક પરંતુ જમા નહીં થાય, રજૂ નહીં થાય ચેક. બરાબર. ત્યારબાદ 9, રોકડમાં નોંધેલ
પરંતુ વેપારીને આપવાનો રહી ગયેલ ચેક. બરોબર, એટલે રોકડમાં નોંધ્યો છે આપણે, પણ વેપારીને આપવાનો રહી ગયેલ ચેક. એટલે કે રોકડમાં નોંધે તો અહીંયા આગળ જાવ બાજુનો ચેક છે, 1000નો ચેક છે, એ અહીં લખ્યો છે આપણે. રોકડમાં લખાઈ ગયું જમા બાજુ, તો એ પાસબુકમાં ઉધાર બાજુ લખાયું નથી, તો અહીંયા આગળ આપણે ઉધાર બાજુ લખવાનું. કોઈને લખીને ચેક આપ્યો તો રોકડમાં લખી ગયો, પણ એ વેપારીને આપવાનો રહી ગયો છે. એટલે રોકડમાં સિલક ઓછી છે, પણ પાસબુકમાં એની કોઈ અસર થઈ નથી. બરાબર, તો એ ઉધાર બાજુ લખાઈ નથી લખાવી, આપણે બેંક સ્ટેટમેન્ટમાં એ લખવાનું. ત્યારબાદ 10 બેંકે ચૂકવેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ રકમ. બેંકે ચૂકવેલ શું એટલે કે આપણા ખાતામાંથી દાખલા તરીકે વીમા પ્રીમિયમના માની લઈએ કે આપણે બેંકને કીધું હતું વીજળીનું બિલ હોય કે ભાડું હોય કે વીમા પ્રીમિયમ રકમ બેંકે ચૂકવે, એટલે બેંકે 1000 રૂપિયા આપણા ખાતે ઉધાર કર્યા. બરોબર, બેંકે ઉધાર કર્યા પણ આપણે એને જમા કર્યા નથી. બરોબર, તો આપણે અહીંયા આગળ જમા કરવા ના. બરોબર વિદ્યાર્થીઓ, ત્યારબાદ વટાવેલી હુંડી નકરા વચ્ચે રોકડ નોંધાઈ નથી. હવે વટાવેલી હુંડી જ્યારે બેંકમાં આપણે હુંડી વટાવી હોય તો એના બેંકે આપણા ખાતે જમા કરી હોય. શું એટલે હુંડી નકરાય તો એની વિરુદ્ધની અસર આવશે. દાખલા કે કોઈને 1000 રૂપિયાની હુંડી હોય તો પહેલા એને જમા કરી હોય, જો હુંડી નકરાય એટલે અહીંયા ઉધાર બાજુ એની નોંધ કરશે. પરંતુ અહીંયા આગળ ચાલક છે તો પેલી બાજુ લખાયું નથી. શું અહીંયા ઉધાર બાજુ લખાઈ ગઈ છે પાસબુકમાં, પણ તે જમા બાજુ લખાયો નથી, તો આપણે અહીંયા આગળ લખવાના. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એટલે વટાવેલી હુંડી બેંકમાં ઉધાર બાજુ લખાય અને આપણે અહીં લખી નથી. બરોબર, એટલે રોકડમાં જમા બાજુ લખાઈ નથી, તો આપણે અહીંયા આગળ લખી નાખવાની. બરોબર, ત્યારબાદ છેલ્લું બાજુ આના સિવાય કઈ ભૂલો હોય છે? આના સિવાય બીજી ભૂલો એવી હોય છે કે સરવાળા કરવા થયેલી ભૂલો. શું સરવાળા કરવામાં કોઈ બાકી આગળ ખેંચવામાં ભૂલ થઈ હોય, જે રોકડ ખાનામાં નોંધવાની રકમ બેંક ખાનામાં નોંધાઈ હોય, તેમજ રોકડ પાસબુકમાં કોઈ વ્યવહાર ખોટી રકમથી નોંધાયો હોય, ખોટી બાજુ નોંધાયો હોય. બરાબર, તો અહીંયા આગળ આવી રીતે આ તફાવતોને કારણે થઈને બેંક સિલકમાં તફાવત જોવા મળે છે, જેથી આપણને બાકી મળતી નથી. તો તેવા સંજોગોની અંદર આપણે આ બાકી નોંધવાની હોય છે. બરોબર, એ તમારે શું યાદ રાખવાનું છે? ખાસ કે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે રોકડમાં કઈ બાજુ નોંધાય. એક વસ્તુ યાદ રાખો એટલે આપોઆપ બીજી વસ્તુ યાદ આવી જશે. જે વસ્તુ રોકડની ઉધાર બાજુ નોંધાય એ પાસબુકની જમા બાજુ હોય, જે વસ્તુ રોકડની જમા બાજુ હોય એ પાસબુકની ઉધાર બાજુ હોય. બરોબર, તો અહીં આગળ તમારે કોઈ એક બાકી યાદ રાખશો એટલે આપોઆપ તમને બીજી બાકી યાદ આવી જશે.
બરોબર, એટલે આ તફાવતના કારણો તમે એકવાર તૈયાર કરજો. બરોબર, એ ક્યાં લખાય છે તો અહીંયા પછી આપણે બેંક સ્ટેટમેન્ટ કેવી રીતે તૈયાર કરાય તે જોઈશું આપણે. તો અહીંયા આગળ બેંક સ્ટેટમેન્ટ તૈયાર ઉધાર અને જમા બાકીની પદ્ધતિનો આપણે ઉપયોગ કરવામાં આવે છે, જે પેજ નંબર 253 ઉપર છે. બરોબર, તો આ કારણોથી તમે આ બધા તફાવતના કારણો તમને યાદ રહેશે. શું? તો આ તફાવતના કારણો રોકડ મેળમાં કઈ બાજુ નોંધાય છે અને પાસબુક કઈ બાજુ નોંધાય છે, બેમાંથી ગમે તે એક કામ યાદ રાખશો એટલે તમને આ આવડી જશે. બરોબર વિદ્યાર્થીઓ, જોઈ લો એકવાર. બરોબર, તો આજે આપણે આટલું રાખીએ છીએ. આગળના પેજમાં બધા જ ગણીશું. બરોબર છે. આજે આટલું. આવતા પેપરમાં દાખલો ગણીશું તો તમારે હોમવર્કમાં તફાવતના કારણો એ બધા તૈયાર કરવાના છે. બરાબર, આજે આટલું.